કેમ છો મિત્રો? અત્યારે આપણે બપોરે ભાઈ બ્લોગ ચાલુ કરી દીધો છે. ટૂંકમાં અત્યારે 4 થવા આવ્યા છે. અને આજે આપણો તુવેરે, આ કપા, આ માંડવી, આ કપા બે ઢગલો. બપોરે હું આવી ગયો તો સવારે વહેલો નાઇટમાંથી, પછી હોઈ ગયો તો બપોરે 2:30 વાગે જમી અને બધો બેઠો હતો. મમ્મી માં ચા બનાવે અને હું કોઈ બ્લોગ ચાલુ કરી દઈએ. મજૂર આવ્યા કપાવાળા, કપા બે છે વીણવાનો તો થોડું રહી જાય છે. મજૂરે વધારે થોડાક ના માંડવીને કપાન છે આપણું બધું. નાઇટ પૂરી કરી બીજે દી રજા હતી અમારે. હવે કાલ આજ તો રાત રોકવા વાડીએ ભાઈ. મજૂર તો ભાઈ એકારો કરે બહુ જ. ઘરના છે એટલે વાંધો ના આવે. હાડો હાડ થયા એટલે મમ્મી માં ચા બનાવે. હા ચા પાણી પીએ પછી ખેતર માટો મારીએ. કેમ કે સવારે આવીને હું સુઈ ગયો હતો ભાઈ. અને 2:30 વાગે ઉઠ્યો પછી ખાઈ લીધું હતું. ખાઈને પછી બેઠો હતો. મજૂર માટે ચા બનાવવાનું થઈ ગયો. ચા બનાવે મમ્મી. આ 4 દિન બધું પડ્યું. આ રસોડું તો આવું બધું આમ ટૂંકમાં વાળ બગાડી કપી જતા. વાળ બાળ આમ કમ્પ્લીટ રહેવાનું, ઉપાધિ નહીં, હાલતા ગમે રહેવાનું થાય. આપણે તો ભાઈ અત્યારે ચા પાણી પીવાઈ ગયા બધે. આપણે પી લીધા ને મજૂરને પાઈ દીધા. આ બે કેટલી હતી આજે પૂરી થઈ ગઈ. હવે તો આવું વાળીએ. કેમ કે અહીંયા કંઈ કામ છે નહીં મારું કંઈ. કપા વીણાઈ જાય, કાં થોડુંક રહી જાય તો કાલ પછી વીણાઈ જાય. બગાટાણે તો ત્યાં જાય ને ઘણી વાર બેસીએ પછી અહીંયા એક જમવાનું બનાવવું હોય તો અહીં રાત રોકાવા વાળીએ. પકોડા બનાવે કે હું બનાવે કંઈ નક્કી નહીં. હવે તો ચા પાણી પીવાઈ ગયો, મજૂર લાગી જાય કામે પાછા. આવું હાલે તો કઈ આમ પાણી ભરી ગયું બધું એટલે બધું કામ થઈ ગયું. કપાનું બાકી છે, કપા વીણાઈ જાય પછી ઉપર લેવાનો. પછી અહીંયા આગળ હવે શું કરીએ. હવે એમ નથી એમ કે આ બધું ભીનું હોય ને એટલે બધું થોડુંક ઓલું બાકી હતું ને એ બધું પી ગયું. ને કપાઈ હવે તેજી હાવ નતો વીણાનો. આ થોડોક રહે બાઈ લગભગ વીણાઈ ગયો. ના જો એટલા વીણાય બધા. એ બધાને પાણી વરી ગયું. હવે કઈ કામ નથી નીકળ્યો આમ તો. હવે આ કપા હે ને આ કોઈનો એટલો બાકી છે, ઓલી કોઈનો બધું બાકી છે. આ કોઈનો વીણવાનું બાકી છે, ઓલી કોઈનો વીણાઈ ગયો. બોલવામાં મિસ્ટેક થઈ ગઈ ભાઈ. એક દિવસ થોડું કરી લેજો તો ભાઈ. હું તમને કહેતો હતો ને એવડો આ છે ને આ બધું વીણાઈ ગયો ને ઓની કોઈનો બાકી છે. તો કામ લગભગ દેખાઈ જ જાય ન વાંધો આવે. ના તું વેરે બાજુવાળાની ના આપણે લગભગ કામ પતી ગયો. થોડું કપાઈ વીણાઈ એટલે આવ નહીં વરે તો ફાઇનલ. અત્યારે વાગી ગયા ભાઈ પાછા 4 દિવસના. અને તો પાણી હારીએ છીએ બધા સાટું ભાઈ. આપણે એ જ કરવાનું, ચા પાણી મજૂરને પાવાનું, પાણીના આંડા કાઢી હારવાના. આ બીજો ત્રીજો ધક્કો હોય આપણે એ જ કામ કરવાનું, પાણી પાઈ દેવાનું, બીજું કરવાનું નહીં. ચાલો કન્ટિન્યુ રહેજો લોગમાં. તો ભાઈ અત્યારે મૂલી વહી ગયા હે મજૂર. અને આ લઈ જાઓ તમે કોઈ ખાલી આમ વ્યૂ દો. વાડીએ મજા રાખો ભાઈ, ઉપાધિ જ નહીં. વાડી આવે મોજ કંઈ ઘટે જ નહીં. હાવ શાંત વાતાવરણ. ઢાઢો પર થઈ ગયો અને 5:30 થઈ ગયા. મજૂર રહી ગયા. આવું કામ પતી ગયું. હવે પછી હાલે વિચાર છે કે હું જમવાનું બનાવવું ભાઈ, કે પકોડા બનાવવા. આજે રોકાવાનું છે એટલે સાદું આપણે હાલ છે ગમે એ સાદું બનાવી નાખવાનું હોય નહીં. બાકી એના હાવ શાંતિ, મજા આવે. કઈ ઉપાધિ નહીં, હાવ શાંતિ. આપણા મજૂર રહી ગયા ભાઈ. પાડી અહીંયા આવી ગયા આપણે ગાય પાડી. અહીંયા કામ હાલે માંડીને કોથરા ભરવાનું. હા ભાઈ આ ગોધરિયા માંડીને કોથરા હે વિડીયો લોગ ઉતારીએ. हो चालू। राजा जी अपनी शक्तियों का पूरा इस्तेमाल कर આપણે તો YouTube ચાલુ કર્યું. હો YouTube માં આ કોથરા ભરે ટેકામાં વારો આવે એટલે જવા દેવાનું છે. અને આપણે અત્યારે આડી જવાને પકોડા બનાવી તો બ્રેડ લેવા જવાનું થાય. નકર પછી સાદું ગમે ટેકામાં આવે વારો તો કોથરા ભરી જાય. ઉપાધિ નહીં પછી તાત્કાલિક ભરવાનું. કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ. અત્યારે વાગ્યા સવારના ભાઈ 8 અને હાઈ પછી ભજીયા બનાવ્યા હતા ભાઈ. કેમ કે મારી યાર મને કીધું હતું ભાઈ તું જા ગામમાં ધારે જા અને લઈ આવી પકોડા બ્રેડ ને. તો હું મને આરામ થઈ ગયું ભાઈ. ગાડી હતી પેટ્રોલ હતું
તો મારે તાર નથી જતો બપોરે ના બનાવ્યા પછી ભજીયા બનાવ્યા હવે અત્યારે તો નાસ્તો કરવો છે ને દહીં ને રોટલી છે ભાઈ હા વાડીની મોજ હા તો અમે ચેવડા બિસ્કીટ ને એવું ખાઈ સવારમાં મજા ન આવે આ ચા ને રોટલી હોય ને ભાઈ દહીં એટલે કંઈ વાંધો જ ના આવે હવે દહીં ને રોટલી ખાઈ લઈએ નાસ્તો કરી લઈએ મમ્મી અત્યારે દહીં બનાવી ગયા એમાં દહીં છે દહીં હા તો ભાઈ નાસ્તો કરવા આવી જતો જેને દહીં રોટલી ખાવી ને ચાય હે પણ ચાય આપણે ઓછો પીએ છીએ પછી એમ જાય વાડી આટો મારીએ વાડીમાં હા બધું કન્ટિન્યુ બ્લોકમાં રોટલી ખાઈ લઈએ આપણે ખાઈને ભરી જાય છે ભાઈ વધેલા ચા રોટલી દઈને ભાઈ મજા આવે ચાય હે પણ ભેગો દહીં ભજીયા રોટલી ચા નો ભાઈ એ રાતે જ નહીં મારે આવીએ તો નાસ્તો કરવા ભાઈ નાસ્તા પાણી થઈ ગયા છે અને ખેતરમાં આટો મારો આવ્યો છું આ થોડાક મજૂર આવ્યા હતા નતા આવવાના પણ થોડુંક રહી ગયું એટલે થોડાક આવી ગયા બપોર સુધી ને આપણે બપોર સુધી છે અને વહી જવું પાછું કર્મ સ્થળે જુનાગઢે કેમ કે ત્યાંથી પછી આપણે હવે કાંઈની શિફ્ટ ચાલુ થઈ ગઈ આજની પછી પાછો રજા આવશે ત્યારે આવશું અત્યારે તો નાસ્તા પાણી કરી લીધા હવે ઘડી અહીંયા આટા મારીએ મજૂરને પાણી ચા પાણી પાઈએ ને પછી નીકળીએ 11:30 વાગે ટુકડા જુનાગઢ ના જોઈ લો તમે એકવાર સવારમાં નજારો જોઈ લો એકવાર આમ સૂરજ પણ ઉગતા હોય એક તરફ અને ભાઈ આપણી વાડી હું પહેલાં મને નથી મજા આવતી હવે મજા આવે માંડી કેમ કે હવે કામ હોય નહીં અને મને બીજું ઓલું કામ ના કરે ફોર નેદવાનું માંડી ઉણવાનું આપણે આમ બહાર વાળું જોઈએ કોથરા હારવા ઓપનરમાં આપણે બહાર બોલાવી દઈએ હવે એમાં ધોરીઓ આવડો કરેલો હે હવે ભીનું હવે એટલે હાલમાં એવી કાંઈ થાય અહીંયા ઊભા બધું આપણે કમ્પ્લીટ કરવું જોઈએ તુવેરી બાજુવાળાની આપણો કપાસ આવે એટલો બાકી રહ્યો હવે 10-15 હાર રહી છે પછી એ અડધા મૂલ્ય આવી જાય બપોર સુધી એ વીણાઈ જાય બાકી શાંતિ તમે કમેન્ટ કરી નાખજો કેવી ગામડાની મોજ આવી વાડી કેવી મજા આવી મને તો બહુ મજા આવી ભાઈ હું તો અહીંયા જ આવતો રહું અમે તો ખાલી સિઝન પૂરતા રહેવા આવીએ અહીંયા મોસમ પૂરતા બાકી પછી ઘેરથી અપડાઉન કરે મમ્મી પપ્પા ખેતરમાં તો અત્યારે પાણી વાલે અને માંડવીને થઈ ગયો હે આ ભૂકો કમેન્ટ કરી નાખ્યો ને શું કે અમારે ત્યાં ઓપનર કહીએ તમારે શું કે હલર કહે કે ઓપનર કહેતા છે ત્યાં કમેન્ટ કરી નાખ્યો અહીંયા બધું પતાવ્યું હે માંડવી નીકળી ગઈ ત્યાં પાણી વાળી લીધું હે આમ રામભાઈ પાણી વારે આવે છે અટાણે મજા આવે ભાઈ આમ ટાઈટ થોડી લાગી અને અહીંયા નેવરા ઊભા છીએ તડકાના કામ હોય તો આવે થાય તો ના ગમે આમાં એવું છે ભાઈ હાલે હો આપણે ચણાથી વાવ્યા હતા અને પાણી હાલતું હતું એને હજી લગભગ દેખાતા નથી 15 વાવ્યા હતા લગભગ અત્યારે પાણી ચાલુ કર્યું હતું એટલે 6-7 દી લગભગ દેખાય હજી 2-4 દી ઘડે એમ દેખાય લગભગ કોટા ફૂટી ગયા આમાં ચણા વાવ્યા હતા તેથી પાણી હાલતું હતું પાણી અત્યારે વળી ગયું ના કપા તો વીણે છે આમાં હવે પતું વીણાઈ જાય કેવું છે કમેન્ટ કરી નાખજો તમારે શું વાવ્યું ત્યાં તમે ક્યાં વાડીમાં રહ્યો ઘેરે રહ્યો ક્યાં રહ્યો અને શું વાવો એ કમેન્ટ કરી નાખજો ભાઈ અમારે કપા હતો હવે પતી ગયો સૈણા વાવ્યા છે માંડવી હતી એ નીકળી ગઈ ને ભગવાન દે તેમાં પલરા નથી બહુ પછી અલગ ભાઈ કોઈ ગિરનારી હતી એટલે ઓછી ઉતરી હાલે ભાઈ થયું એને ભૂગાઈ કેટલું થાય એટલું પણ નસીબમાં તો એટલું મળી ગયું બાકી થઈને આમ પાણી વળી ગયું ને હવે તો રીતે નીકળીએ જુનાગઢ બાજુ કેમ કે હવે આપણે આપણા કર્મસ્થળ ઉપર વહી જઈએ અહીંયા બહુ આરામ કર્યો હવે એમ બધા કપા વીણે છે ઘરના છે આપણા મમ્મી નહીં ભેગા વીણે એમાં લઈ લ્યો કપા વીણે મજૂર કપને મજૂરી ગામના છે આપણે બધા અમારા છે એટલે બધા વીણાઈ જાય આગળ ને બધે ઘરના ભેગા વીણે છે એમાં આપણે કહીને કપા વીણતા હતા અને હવે પછી વાડિયા પાણી ભરવા જવાનું છે મજૂરને પાણી પાવાનું હોય અને કપા વીણતો હતો ભાઈ તો નથી વાંધો થાય કોઈ નથી મજા આવે ભાઈ કાંટો પડશે હજી ને શિયાળામાં તમે ના વાંધો તડકો એટલો બધો હોય નહીં ગરમી ગઈ કહીને વીણતું હવે મમ્મી કોઈ પાણી ભરી આવું તો ભરીએ જાય કે ને કોટાઈ મેળવો નહોતો તો આવું કામ હાલે વાળીએ આવડી ઘડીક વીણીએ ઘડીક પોરો ખાઈએ
પછી આખી ધીમે ધીમે તો ભાઈ ચા બની ગયો ચા બનાવે ને આપણે જવું વધુ લાગે કેમ કે હવે નીકળી જવું ને કપા કપા વીણાઈ ગયો ચાલો તો ભાઈ